માધવપુરમાં આવેલ ઐતિહાસિક બ્રહ્મકુંડની ચારો તરફ આજે ગંદકીનું સામ્રાજ્ય હોવાથી ઐતિહાસિક વારસો લુપ્ત થતો જોવા મળી રહ્યો છે। માધવપુરમાં આવેલા ઐતિહાસિક બ્રહ્મકુંડને જોઈ ચિત્રી ચડે તેવું છે। બ્રહ્મકુંડ પાસે આજે કોઈ ઊભા રહેવા પણ તૈયાર નથી। આટલી હદે છતાં આ ઐતિહાસિક વર્ષો જૂનો પ્રાચીન બ્રહ્મકુંડ હતો ન હતો બની ગયો છે। છેલ્લા 20 વર્ષથી તો આ બ્રહ્મકુંડની સફાઈ પણ કરવામાં આવી ન હોવાથી ચારે તરફ પાણીમાં શિવાળ અને કાદવ કીચડ પણ ઉભરાવા લાગ્યા છે। બ્રહ્મકુંડની સાર સંભાળ અને માવજત રાખવાની જવાબદારી સ્થાનિક ગ્રામ પંચાયતની થાય છે, પરંતુ પંચાયતના સત્તાવાળાઓ બ્રહ્મકુંડની સામે પણ જોતા નથી, જેથી માધવપુરની વિરાસત સમાન બ્રહ્મકુંડ દિવસે ને દિવસે માવજતના અભાવે જર્જરિત અવસ્થામાં ફેરવાય છે। પુરાતત્વ વિભાગ દ્વારા આ ઐતિહાસિક બ્રહ્મકુંડને પ્રાચીન શહેરમાં ફરી વિરાસત જાળવી રાખવાની જવાબદારી સ્વીકારી હતી, પરંતુ પુરાતત્વ તંત્રે આ ઐતિહાસિક બ્રહ્મકુંડની દરકાર લીધી ન હોવાથી આજે માધવપુરનો આ બ્રહ્મકુંડ મૃત્યુઘંટ વાગી જવાના આરે આવી ઊભો છે। મૃત્યુઘંટ વાગી જાય તે પહેલા તંત્રના જવાબદાર સત્તાવાળાઓ વહેલી તકે જર્જરિત અને બદસુરત અવસ્થામાં ફેરવાયેલા બ્રહ્મકુંડને રિપેરિંગ કરાવી સફાઈ કરાવે તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે। વ્યાપાર બાદરમાં કુંડનો કોન આવેલો છે। હવે એની સફાઈ કામને લીધે કંઈ થતું નથી, કંઈની પંચાયત કોઈ કામ કરતું નથી। અત્યારે અમારા બ્રહ્મદેવનું ગામ છે, માધોરેનું ધામ છે। માધવપુરની અંદર માધોરે 3 દિવસ અમારે ફુલેકુ મેરા નદી નીકળે છે અને એટલું ગંદકીવાળો છે ને એટલે દિવાલું પડે છે। અમારે માધવપુરની અંદર કોઈની સફાઈ કામની કંઈ જાહેર કરતા નથી ને કંઈ કરતા નથી, સાફસૂફ લેતા નથી અત્યારે। ને આડો પાડોના બધા પડે આચરે તો કોઈ જવાબદારી કોણ લઈ છે? એટલે સફાઈ કામ કોઈ કરતું નથી, ગંદકીનું લીલું પાણી છે ને અત્યારે એમાં બહુ પહેલાંની જમાનાની અંદર હતું અમારે બ્રહ્મદેવની 5 પાંડવોની ઓલી આવેલી છે ને બ્રહ્મદેવનું મંદિર છે। અમારા ભારતની અંદર 2 પુષ્કરમાં એક છે ને માધવપુરમાં મંદિર છે, બીજા ક્યાંય મંદિર વિશ્વમાં નથી। બ્રહ્મદેવનું મંદિર એક ધામ જ છે। શાંતિલાલ મેવાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માધવપુર।